નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માંજલપુર શ્રેય સ્કૂલ પાસે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, જેમાં પાલિકા દંડક શૈલેષ પાટીલની જાગૃતતાને લીધે મોટી જાનહાનિ ટળી છે. માંજલપુર શ્રેય સ્કૂલ પાસે રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી, જેમાં પાલિકા દંડક શૈલેષ પાટીલની જાગૃતતાને લીધે મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ પાલિકાના દંડક શૈલેષ પાટીલને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. દુર્ઘટના અને તેમના દ્વારા રોડ પર જાતે બેરિકેડિંગ લગાવવામાં આવી હતી. તાત્કાલિક અધિકારીઓને ઇજારદારને બોલાવી કામ શરૂ પણ કરાવ્યું હતું. વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય તે માટેના સૂચનો પણ આપ્યા હતા. તો આ સ્થળ પર રોડ બેસી જવાની ઘટના સામે આવતા પાલિકાના દંડક શૈલેષ પાટીલે જો હવે ઇજારદારની ભૂલ હશે તો ઇજારદારને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. આ માંજલપુર આપણે રિલાયન્સ સર્કલ શ્રેય સ્કૂલની સામેનો એક ભાગ છે. ગઈકાલે સાંજે 7 વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા બેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો, 7 વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી. અધિકારીને એવું છે કે કશું થવાનું નથી. આ ભારધારી રોડ છે, સ્કૂલ છે સામે, અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી. 10:30 સુધી કોઈ સ્થળ પર મુવમેન્ટ નહીં, કોઈ બેરિકેડિંગ નહીં. અમારા માધ્યમથી જ અમારા માણસો બેરિકેડિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે? આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી. સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થયું હોત. અધિકારી વાત નથી માનતા, પણ એમનું કંઈક હશે, બીજું કંઈક કામ, પર્સનલ બી ઘણા કામ હોય છે, એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે. પણ 10:30 થી આ કામગીરી મેં જાતે શરૂ કરાઈ છે, તો તમારા માધ્યમથી તમે જોઈ શકો છો. ખાસ કરીને અંદર રેતી રોડ કેવી રીતે 2 વર્ષ પહેલા સ્પોન પાઇપને કામ અપાયું હતું, એટલે પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે. એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાવી છે અધિકારી પાસે, એટલે જોઈને અમે નિર્ણય લઈશું એને શું કરવાનું. આપણે કાર્યમાં એક્શન લેવામાં 100% એક્શન લઈશું. જો એને ખોટ હશે, એની ભૂલ હશે તો 100% આમાં એક્શન એની પર લેવાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.